સરકાર દ્વારા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ ભુજની કચેરીઓમાં લાંબી કતારો જોવા મળે છે। ભુજ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં કેવાયસી કરાવવા માટે લોકો ગામડામાંથી દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે। રોજના 100 જેટલા ટોકન આપવામાં આવતા હોવાથી વહેલી સવારથી મામલતદાર કચેરીમાં અરજદારોની ભીડ ઉમટે છે, તો બીજી તરફ રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક અને આધાર અપડેશનની કામગીરીમાં ડિજિટલ ધાંધિયાના કારણે અરજદારોને વધુ હેરાન પરેશાન થવું પડે છે। કાર્ડ ધારકો માટે રાશન કાર્ડ સાથે આધાર લિંકની ઈ-કેવાયસી કરવાની ગત સપ્ટેમ્બરથી ચાલુ થયેલી કામગીરી કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર મારફત થઈ શકે છે। આ ઉપરાંત જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પણ આ કામગીરી કરી આપવા જિલ્લાના પુરવઠા વિભાગે સૂચના આપી છે। તેમજ શિક્ષિત અને જાણકાર નાગરિકો માય રાશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આધાર કાર્ડ અને રાશન કાર્ડને લિંક ઈ-કેવાયસી જાતે કરી શકે છે। ભુજ ઉપરાંત તાલુકા મથકોએ આ કામગીરી થાય છે, જ્યાં પણ અરજદારો સવારથી કતારો લગાવે છે। ઘણી વખત સર્વરના ધાંધિયાના કારણે આવી કામગીરીમાં કલાકો લાગી જાય છે। દરમિયાન ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર એ.એસ. હાસમીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી। ટોટલ ઈ-કેવાયસીની જે કામગીરી છે કચ્છની 34.96% કમ્પ્લીટ થઈ છે આજની તારીખ એટલે 10/12 સુધી, અને હજી 65.04 અરાઉન્ડ 65% કામગીરી હજુ બાકી છે। જો ફિગર્સમાં જોવા જઈએ તો 24,53,965 લોકોનું ઈ-કેવાયસી કરવાનું થાય છે, જેમાંથી 8,57,000નું ઈ-કેવાયસી કમ્પ્લીટ થયું છે અને હજી 15,96,000નું ઈ-કેવાયસી કરવાનું બાકી છે। હવે ઈ-કેવાયસીની કામગીરી દરેક સરકારી ઓફિસીસમાં ચાલુ છે। શહેરી વિસ્તાર હોય તો નગરપાલિકા છે, મામલતદાર કચેરી છે, અને ગામડાના વિસ્તારમાં પંચાયતની અંદર વીસી મારફતે થાય છે। બીજા વ્યાજબી ભાવના જે દુકાનદારો છે એ લોકોને પણ પીડીએસ પ્લસમાં ઈ-કેવાયસીના રાઇટ્સ આપેલા છે। તો જો શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય, પોતાના દુકાનના સંચાલક પાસે જઈ પણ ઈ-કેવાયસી કરાવી શકે છે, વીસી પાસે જઈને ઈ-કેવાયસી કરાવી શકે છે, મામલતદાર કચેરીએ જઈ શકે છે, આઈધર કલેક્ટર કચેરીના જો નજીકમાં રહેતા હોય તો કલેક્ટર કચેરીએ પણ ઈ-કેવાયસીનું એક સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। ઈ-કેવાયસી ધ પ્રાઇમરી બેનિફિટ ઇઝ કે ડુપ્લિકેશન, ખોટા નામ, ફિક્ટિશિયસ બેનિફિશરીઝ બધા રિમૂવ થશે, અને જે જેન્યુઅન વ્યક્તિ છે જેનું નામ આધાર અને રાશનમાં સિમિલર છે, આધારનો બાયોમેટ્રિક મેચ થાય છે, એ લોકોને જ બેનિફિટ મળશે। ભવિષ્યમાં જેટલી પણ સ્કીમો સરકારની લોન થશે કે આજની તારીખમાં જે ચાલી રહી છે, શિષ્યવૃત્તિ હોય, તો એના માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત રહેશે। ઓનલાઈન ઇન ધ સેન્સ લોકો ઘરે બેઠા પણ કરી શકે છે। માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી એની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ વિડીયો અમે દરેક ગ્રુપમાં શેર કર્યા છે। માય રેશનથી પોતે જ ફેસ ઓથેન્ટિકેશન એટલે પોતાના ફેસ જે આધારમાં આપેલું હોય એ મેચ કરીને પોતે ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકે છે।